અરે જિગ્નેશ, જમવાનું બની ગયું છે, જમી લેવું છે? અરે પણ મમ્મીએ ખાધું કે નહીં? અરે મેં ગરમ ગરમ જમવાનું આપી દીધું છે અને દવાઈ લઈ લીધી છે અને એ આરામ કરે છે. અરે જિગ્નેશ, આ સાડી મંગાવી છે? અરે તો આવી એક નહીં પણ 2 સાડી મંગાવજે, એક તારી માટે ને એક મમ્મી માટે. અરે પણ મેં મમ્મી માટે આનાથી પણ મસ્ત સાડી ઓર્ડર કરી દીધી છે. સારું. હલો, હા મમ્મી. હા હા સારું છે હો. હા તમારા જમાઈ? હા એ સારા છે. હા આપો. એ હા હાલો મમ્મી તો. હા મમ્મી, હા એ તો બેડરૂમમાં સૂઈ ગયા છે. હા પછી વાત કરાવીશ હો. એ હા. અરે જિગ્નેશ, આવું કેવું તમે ભેદભાવ કરો છો? હું તમારી મમ્મીને મારી મમ્મીની જેમ સાચવું છું અને તમે મારી મમ્મી જોડે ફોન પર વાતો નહીં કરી શકતા. આવું કેવું તમારું? હ સાચી વાત છે. એક દીકરી પોતાના મા બાપને છોડીને બીજાના મા બાપને પોતાના કરવા આવે છે અને આપણે એટલા મહાન થઈ જઈએ કે એમના મમ્મી પપ્પા જોડે વાત પણ નથી કરી શકતા.